શું તમે જાણો છો? જાદોન રાજપૂતો પોતાનો વંશ યદુવંશ સાથે જોડે છે. પરંપરા અનુસાર તેઓ ભગવાન શ્રીકૃષ્ણના વંશજ માનવામાં આવે છે. રાજસ્થાનના કરૌલી રાજ્ય પર જાદોન રાજાઓએ લાંબા સમય સુધી શાસન કર્યું હતું. બંને યદુવંશ સાથે જોડાયેલી પરંપરા ધરાવે છે. પરંતુ સમય જતાં તેમની અલગ સામાજિક ઓળખ વિકસતી ગઈ. રાજા યદુથી શરૂ થયેલો યદુવંશ ભારતીય ઇતિહાસ અને પરંપરામાં ખૂબ મહત્વનો માનવામાં આવે છે. રાજા યદુથી શરૂ થયેલો યદુવંશ ભારતીય ઇતિહાસ અને પરંપરામાં આવે છે. ભગવાન શ્રી કૃષ્ણ પણ આ જ યદુવંશ સાથે જોડાયેલા હોવાનું પુરાણોમાં વર્ણવાયું છે. જાદવ સમાજનો ઇતિહાસ માત્ર ભૂતકાળ નહીં, પરંતુ આજે પણ લાખો લોકોની ઓળખનો એક મહત્વપૂર્ણ ભાગ છે. ગુજરાતની દ્વારકા યદુવંશના ઇતિહાસનું મહત્વપૂર્ણ કેન્દ્ર માનવામાં આવે છે. યદુવંશી ઓળખ આજે પણ ઘણા પરિવારો ગર્વથી પોતાને યદુવંશી જાદવ તરીકે ઓળખાવે છે. જાદવ અને યાદવ ઉચ્ચાર પ્રદેશ પ્રમાણે બદલાય છે, પરંતુ બંનેનો સંબંધ યદુ નામ સાથે જોડવામાં આવે છે. જાદવ સમાજની ઓળખ તેની પરંપરા, સંસ્કૃતિ અને શ્રીકૃષ્ણ પ્રત્યેની આસ્થા સાથે જોડાયેલી છે. તમને આ માહિતી કેવી લાગી? કોમેન્ટમાં જરૂર જણાવો. જો તમને તમારા ઇતિહાસ ઉપર તો વિડીયો શેર કરી નાખજો, લાઈક અને ફોલો કરી લેજો. જય માતાજી.